દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ સતરગામ પટેલવાડી ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય અધ્યક્ષ પદે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આગેવાનો તથા ગણેશ મંડળોની શાંતિ સમિતિની મીટિંગ મળી હતી. વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષ પદે ડભોઈ સતરગામ પટેલવાડી ખાતે શહેરના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ મંડળોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની મીટિંગ મળી હતી. આગામી ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ડભોઈ શહેર તાલુકામાં જાહેર સુલહ શાંતિનો ભંગ ના થાય તે માટે સૂચનો કર્યા હતા, જેમાં શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ પણ ગીતો વગાડવા નહીં, વિવાદ ઉભો કરે તેવી કોઈ પણ પોસ્ટ વાયરલ કરવી નહીં અને તમારામાં જો કોઈ અનિષ્ટ તત્વ માલુમ પડે તો તુરંત પોલીસને જાણ કરવી અને સાથ સહકારથી શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી કરવી. કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહકાર આપવો. ત્યારબાદ ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલે પણ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેઓની સાથે એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ તથા ડભોઈ પીઆઈ કે જે ઝાલા આ પ્રસંગે ડભોઈ પીઆઈ કે જે ઝાલા દ્વારા તહેવાર શાંતિથી ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાય વગેરે સૂચનો કર્યા હતા અને તમામને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે કે નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા હીરા ભાગળ બહાર કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન દરમિયાન તમામ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવશે અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે આગેવાનો અને ગણેશ મંડળના આયોજકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કિંજલ ભટ્ટ, ડભોઈ. આજે અહીંયા મિટિંગ કરવામાં આવી છે આયોજકો સાથે. શું ચર્ચાઓ થઈ છે અને આગામી ગણેશ મહોત્સવને લઈને પૂરી શું તૈયારી? આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મિટિંગ લેવામાં આવી છે. ગણપતિ બાપ્પાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે, લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ગણપતિનું આ જો તહેવાર છે તે દેશભક્તિના મૂળભૂત હેતુથી ચાલુ કરવામાં આવ્યું હતું અને એ કેવી રીતે અમે લોકો આ તહેવારને દેશભક્તિના મેસેજ સાથે દેશના યુવાનો સાથે દેશની પ્રજા સાથે જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ પણ કરવામાં આવી છે. વિસર્જન હોય છે, ગણપતિ મહોત્સવ છે, અનેક સામાજિક તત્વો હોય છે તે આવી રીતે કંઈક શાંતિ દોરવાનો પ્રયાસ કરતા હોય. પોલીસની શું તૈયારી છે? પોલીસની શું એક્શન છે આ લોકો? પોલીસ દ્વારા એક ઓપરેશન પરાક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે. તેની અંદર સતત પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસીસ, ડ્રગ્સના કેસીસ અને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ કરવામાં આવે છે. કાલે રાત્રે જ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા 208 જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ એક જ દિવસની અંદર કર્યા છે. તમામ સામાજિક તત્વો ઉપર પોલીસની કડી નજર છે. એમના ઉપર પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યું છે અને કોઈ પણ અસામાજિક તત્વ આ તહેવારની અંદર ખલલ નહીં નાખે તે બાબતની ખાસ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવે છે.